અમદાવાદ લાલ દરવાજા એએમટીએસ બસ ટર્મિનલ ખાતે વોટર કુલર મૂકવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર પ્રતિભાબેન જૈન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં દરરોજ 1 લાખથી વધુ મુસાફરોની અવરજવર રહે છે. તેઓને ઠંડુ પાણી પીવાની સુવિધા મળશે. પ્રેરણા સોશિયલ ચેરિટેબલ ક્લબ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 15 વોટર કુલર મૂકવામાં આવ્યા છે. પ્રથમ તો આજે પ્રેરણા ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ એમનો આખા શહેરના વિસ્તારમાં આ 15મી પાણીની પરબ કરવામાં આવી રહી છે. અને આજે અહીંયા લાલ દરવાજા પર એએમટીએસ વિસ્તારમાં બહુ જ મોટી પાણીની પરબ, જ્યાં હજારો લોકો અહીંયા આવતા હોય છે અને આ બધા જ લોકોને આ ઠંડા પાણીની પરબનો લાભ મળશે. એના માટે એમનો જે પ્રયાસ છે એ પ્રયાસને પણ બિરદાવું છું. અમદાવાદ શહેરમાં આ 15મી પાણીની પરબનું ઉદ્ઘાટન આજે થઈ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે એએમટીએસનો ઉપયોગ સામાન્ય વર્ગના, મધ્યમ વર્ગના લોકો કરતા હોય છે. અને લાલ દરવાજા જે એએમટીએસનું બસ સ્ટેન્ડ કહેવાય છે, મુખ્ય ડેપો કહેવાય છે, ત્યાં રોજની મોટી સંખ્યામાં અમદાવાદ શહેરના તમામ જુદા જુદા વિસ્તારોમાંથી બસો પસાર થતી હોય છે, અહીંયા આવતી હોય છે અને અહીંથી લોકો જતા હોય છે. એ જગ્યા ઉપર પ્રેરણા ચેરિટેબલ ટ્રસ્ટ અને નિર્મલાબેન દ્વારા આ 15મી પાણીની પરબ આજે થઈ રહી છે, એનું ઉદ્ઘાટન થયું છે.